નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી ડિજિટલ મીડિયા મોરબી. શહેરમાં ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સનાળા રોડ પર કન્યા છાત્રાલય રોડ નજીક આવેલ પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીના નિયમોનું પાલન ન થતાં મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગે કોમ્પ્લેક્સના બીજા અને ત્રીજા માળને સીલ કરી દીધા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં જરૂરી ફાયર સેફટી સિસ્ટમ અને સુરક્ષા સાધનો સ્થાપિત કરવામાં આવ્યા ન હતા. આ બાબતે ફાયર વિભાગ દ્વારા સંચાલકોને અગાઉ પણ અનેક વખત નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં નિયમોનું પાલન ન થતાં અંતે તંત્રએ કડક પગલું ભરીને 2 માળને સીલ કરવાની કાર્યવાહી કરી છે. ફાયર વિભાગે જણાવ્યું છે કે જાહેર સ્થળોએ ફાયર સેફટીના નિયમોનું પાલન ફરજિયાત છે અને ઉલ્લંઘન કરનાર સામે આવી કાર્યવાહી ચાલુ રહેશે. રિપોર્ટર કેતન પ્રજાપતિ, મોરબી. નામ તમારું અને આજે શું સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે? મારું નામ છે જયેશ ડાકી, મોરબી ચીફ ફાયર ઓફિસર, મોરબી મહાનગરપાલિકા. આજે ફાયર સિસ્ટમના અભાવ, જે ફાયર એક્ટ પ્રમાણે જે ફાયર સિસ્ટમ પોતાની સેફટી માટે લગાવવામાં આવે છે એ વારંવાર ડૉક્ટર નીતિન બુદ્ધદેવ કરીને નામ છે, પાર્ક પ્લાઝા પાસે અત્યારે હાલ અમે ઊભા છે. ત્યાં વારંવાર પહેલી નોટિસ, બીજી નોટિસ અને ત્રીજી નોટિસ અને સાથે સીલિંગની નોટિસ આપવા છતાંય જે જરૂરી ફાયરના સાધનો લગાવવામાં આવે એની કાર્યવાહી તેણે કરેલી નથી અથવા એણે બાહેધરી પણ નથી આપેલી. એના અંદાજે અત્યારે આ ભાગરૂપે આજ રોજ અમે એને સીલિંગ કરેલ છે. અગાઉ નોટિસ આપી હતી, કોઈ જવાબ અત્યાર સુધી આપ્યો નથી, એટલે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. કેટલા શોપિંગમાં દુકાન છે અને કેટલી દુકાન અત્યારે સીલ કરવામાં આવી છે? અત્યારે જે શોપિંગ છે ચાણક્યપુરી નામથી ઓળખાય છે અને બીજો અને ત્રીજો માળ અત્યારે સીલ કરવામાં આવ્યો છે. બીજો અને ત્રીજો માળ એટલા માટે સીલ કરવામાં આવ્યો છે કે જે નીચેવાળા દુકાનદાર છે, અંદાજે 16 જેવા દુકાનદાર છે, એમાં પોતાની એક દુકાન છે. એ લોકો બાહેધરી આપી ગયા છે કે ભાઈ અમે ફાયર સિસ્ટમ નાખવા એગ્રી છે. એટલે હાલ અત્યારે બીજો અને ત્રીજો માળ અમે સીલ કરવામાં એટલા માટે આવ્યો છે કે નીચેવાળાની ઓલરેડી બાહેધરી આવી ગઈ છે. જે બીજો અને ત્રીજો માળ જે ડૉક્ટર સાહેબનો છે એણે હાલ છતાં જવાબ પણ નથી આપેલો કે બાહેધરી નથી આપેલી કે ભાઈ અમે ફાયર સિસ્ટમ નાખવા એગ્રી છે. જે નીચેવાળા છે એ એગ્રી છે પણ સાથે એને કોઈક એનો શોપિંગનો પ્રોબ્લેમ છે એ પોતે જાતે સોલ્વ કરવો જોઈએ, એ અત્યારે એગ્રી નથી. એના લીધે અત્યારે સીલ કરવામાં આવે છે.